સુપ્રીમ કોર્ટ બાદ યુટ્યુબર રણવીર અલાહબદિયાની બંને યુટ્યુબ ચેનલો હેક. હેકર્સે યુટ્યુબરની ચેનલ પરના તમામ વિડીયો ડિલીટ કરી દીધા. તો શું યુટ્યુબ પર વિડીયો જોવાથી આપણે હેકિંગનો ભોગ બની શકીએ? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ. આજના ટેકનોલોજીના યુગમાં સામાન્ય માણસથી લઈ મોટા સેલિબ્રિટી સાયબર એટેકનો શિકાર બની રહ્યા છે. થોડા દિવસો અગાઉ દેશની સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ હતી. તો તાજેતરમાં જ સમાચાર મળી રહ્યા છે કે પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલાહબદિયાની લોકપ્રિય ચેનલ બિયર બિસપ્સને હેક કરી અને તેનું નામ બદલીને alan.trump.tesla_live 2024 કરી દીધું છે. આટલું જ નહીં, તેની વ્યક્તિગત ચેનલનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે, જેને @tesla.event.trump_2024 કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર હેકર્સે યુટ્યુબરની ચેનલ પરના તમામ વિડીયો ડિલીટ કરી દીધા છે. વધુમાં હેકર્સે AI જનરેટેડ ડીપ ફેક વિડીયોની મદદથી એલન મસ્ક જેવા દેખાતા વ્યક્તિ સાથે લાઈવ સ્ટ્રીમ પણ કર્યું હતું. લાઈવ સ્ટ્રીમમાં હેકરે લોકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા કહ્યું અને વચન આપ્યું કે તેમના પૈસા બમણા કરવામાં આવશે. હેકર્સે લાઈવ સ્ટ્રીમ દરમિયાન એક QR કોડ બતાવ્યો અને તેને સ્કેન કરીને alanweb.net અને બિટકોઇન અથવા ઇથેરિયમ મોકલવાનું કહ્યું. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ હેકરે કોઈ પ્રખ્યાત વ્યક્તિ અથવા તો સંસ્થાની સોશિયલ ચેનલ હેક કરી હોય. ભૂતકાળમાં ઘણી વખત હેકર્સે પ્રખ્યાત હસ્તીઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ હેક કર્યા છે અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટેની લિંક શેર કરી છે. આ ખૂબ જ જૂની પદ્ધતિ છે, જેમાં લોકોને ભરમાવવા માટે યુટ્યુબ ચેનલો અથવા તો સોશિયલ મીડિયા હેન્ડલ્સને નિશાન બનાવવામાં આવે છે. હાલમાં બંને ચેનલોને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવી છે. તો કોણ છે આ પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલાહબદિયા? स्वागत है, सीखिए, एंजॉय कीजिए. રણવીર અલાહબદિયાએ 22 વર્ષની ઉંમરે યુટ્યુબ પર પોતાનું કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. આજે તેમની કુલ 7 યુટ્યુબ ચેનલ છે. આ તમામ ચેનલો પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેઓ તેમના કન્ટેન્ટ અને વિષયોને પસંદ કરે છે. તેમની ચેનલ પર ફિટનેસ, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, પ્રેરણા અને પોડકાસ્ટ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે. હવે તમને કદાચ થતું હશે કે આપણે પોતે યુટ્યુબર ન હોઈએ, ફક્ત યુટ્યુબના વિડીયો જોવાનો શોખ હોય, તો શું ફક્ત યુટ્યુબ પર વિડીયો જોવાથી આપણે હેકિંગનો ભોગ બની શકીએ? રાહતની વાત એ છે કે માત્ર યુટ્યુબ પરનો વિડીયો જોવાથી સ્માર્ટફોન કે કમ્પ્યુટરમાં વાયરસ ઘૂસવાનું કે આપણો ડેટા ચોરાઈ જવાનું જોખમ નથી. પરંતુ સમગ્ર રીતે જોઈએ તો આખા યુટ્યુબ પ્લેટફોર્મ પર અનેક જોખમો છે. યુટ્યુબ સમગ્ર વિશ્વની સૌથી વધુ પોપ્યુલર સર્વિસીસમાંની એક છે. તેના પર દર મહિને 1 અબજથી વધુ લોકો એક્ટિવ હોય છે. ત્યારે કુમળી વયના બાળકોથી માંડી વૃદ્ધો સુધીના સૌ કોઈ હવે યુટ્યુબના વ્યસની બની રહ્યા છે. એ કારણે હેકર્સ માટે યુટ્યુબ બહુ મોટું મેદાન છે. યુટ્યુબના વિડીયોમાં કોઈ જોખમી માલવેર ન હોઈ શકે, પરંતુ તેના ડિસ્ક્રિપ્શન, નોટ્સ કે કમેન્ટ વગેરેમાં માલવેરની લિંક હોઈ શકે છે. એ જ રીતે વિડીયોની સાથોસાથ જોવા મળતી વિડીયો એડ અન્ય જોખમી સાઇટ તરફ લઈ જઈ શકે છે. આ બધાથી સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે. તો આવા જ વિડીયોઝ માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.